જો આ છે ને આ લાલ જાંબુ છે, જો આમાં આ લુરખારિયા જો આમાં બધાયમાં છે, અને આ વરહમાં 2 વખત આવે. આ ચાલુ છે ને આમાં પાછો ફાલે છે. જો આમાં જો આ કલમ છે જરિયામાં જો જો આ કલમ છે ને, આ કલમ જ છે મિત્રો. આ કલમ ની અંદર જાંબુ છે, તમે જોઈ શકો છો કે કલમ છે એની અંદર જાંબુ છે, જોઈ લો. તો આ કલમ તમે સોંપી દો એટલે આવતા ટૂંકમાં હમણાંથી ને પહેલે વર્ષે જ આવે. દર્શક મિત્રો, હમણાં મેં એક જાંબુનો વિડીયો બનાવ્યો હતો અને એની અંદર મારી દ્રષ્ટિએ 20 લાખ વ્યૂ પણ છે મારે. પરંતુ ઘણા લોકોની એવી કોમેન્ટ છે કે ભાઈ આ ભાઈ છે એમની પાસે જમીન નથી. એની વાત બરાબર છે. આઈ એમ નોટ ફાર્મર. મારી પાસે જમીન નથી. મારી પાસે નથી, પણ મારી 7 પેઢીમાં કોઈ પાસે જમીન નહોતી. પરંતુ જે તમને હું જાંબુ બતાવતો હતો ને, આ જાંબુ છે. અને મારી સાથે છે અત્યારે ગોકુલ ચૂલા ગૃહ ઉદ્યોગ હરસુખ બાપા ડોબરિયા, જેમને સરકાર તરફથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અને આ એમની જ આ જે વૃક્ષ છે ને, જે જાંબુનું તમે જોઈ શકો છો ને, એ એમનું જ છે. અને મારી સાથે બાપા પણ છે, તો બતાવું. આ છે હરસુખ બાપા ડોબરિયા. બાપા, અમારા દર્શક મિત્રોને કહો કે આ જાંબુ એક્ઝેક્ટ ક્યાં આવ્યો ને આપણે જે કલમું છે ને એ પણ બતાવીએ. એમાં શું છે, આપણે એમાં નંબર નાખતા ભૂલી ગયા હતા. તો ઘણાની એવી રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ તમે નંબર તો નાખતા નથી. પરંતુ મિત્રો, ક્યારેય પણ મારો કોઈ વિડીયો વાયરલ થાય ને એટલે એની ફર્સ્ટ કોમેન્ટ તમે જુઓ ને તો એ પિન કરેલી હોય છે. ને એમની અંદર જે તે વ્યક્તિના મેં જેમનું કન્ટેન્ટ ઉતાર્યું છે ને એ લોકોના નંબર મેં એમાં પ્રોવાઈડ કર્યા હોય. ટૂંકમાં એમના નંબર અને એમનું નામ આપ્યું હોય. છતાં આપણી સાથે છે બાપા. તો બાપા વાત કરશે. હવે જે આ કલમ છે ને એને 3 વર્ષ થયા, 3.5 વર્ષ થયું. અને એમાંથી 10 મણ જાંબુ ઉતારી લીધા. અને 3 થી 4 ફાલ આવે. એટલે કે પેલા આવ્યા હોય પછી અમુક જે ડોકા બાકી છે એ આવશે. અને 3-4 મહિના ઘેરે જાંબુ ખાવા થાય. અને કલમ તમે વાવશો એટલે પહેલે વર્ષે જ આવશે જ. અને આ જે તમને બતાવ્યા એ રીતના જાંબુ હોય. અને બાપા, આમાં આખા વર્ષ દરમિયાન કેટલી ફેરી ફાલ આવે? આ એક ધારો આવે ને 4 મહિના સુધી આવે. પછી તો ક્યાંક આવે, બાકી એ ફાલ ન કહેવાય. પછી પારવા આવે. એ દર્શકોને ગુમરાહ કરવાની વાત મારી પાસે ન આવે. પણ 3 મહિના તમે જાંબુ પારવા આવે ને ખાઈ હગો. અને પહેલો ફાલ આવે ને એ તો ભાંગી પડે એવો જ આવે. આમાંથી 1 ખાંડી ઉપર જાંબુ ઉતરી ગયા છે. હું છે દર્શક મિત્રોની ઘણાની એવી કોમેન્ટ હતી કે તમે જે રીતના બતાવો એ રીતના આમાં છે નહીં જાંબુ, પણ ખરેખર ભરી હતી, આખી જાંબુડી ભરી હતી. પણ હવે મેં કીધું એ થોડોક એમને નંબર, અને તમારા બાપા નંબરે આપી દો એટલે કોઈને હે ને કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. મારે 98 2 57 48 025. આ ગોકુલ ચૂલા ગૃહ ઉદ્યોગ હરસુખ બાપા ડોબરિયા, જે સરકાર તરફથી પણ સન્માનિત છે. અને એને બર્ડમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે જ્યારે ચોમાસું દરમિયાન, એ સમય દરમિયાન ઘણા એવા પારેવા હોય કે એમને કંઈ ખાવાનું મળતું ના હોય, તો એ મારી દૃષ્ટિએ 3-4 લાખ રૂપિયાનો બાજરો, બરાબર ને બાપા, એ એમને અહીંયા છે. આખું એક સ્ટ્રક્ચર બનાવેલું છે, એની અંદર એ વ્યવસ્થિત બાજરો ગોઠવે છે. અને એટલું બધું એ બર્ડમેન તરીકે એમની એક છાપ છે. છતાંય આપણે એ પણ જોશું અને આની આખી વિગત તમને સમજાવશું. એમાં જો વાહ લુરખો છે, જો આવડા બધા. બાપા, આમાં કેટલા ફાલ આવે? આમાં હવે 3. આમાં આવ્યા જ કરશે. હવે ખાલી આ ડોકા હોય ને એમાં બધાયમાં આવશે. ઝીણો મોર છે જ આમાં. મોર તો છે આજે. આ ભૈરા આખા એ આર્યા જો એ લોકો ભરી રહી આખી. અને દર્શક મિત્રો, જો આ કલમ છે 2 થી 3 ફૂટની કલમ છે. અને બાપા, કેટલા વર્ષદીનું થાય તો આની અંદર આવી જાય ને? પહેલે વર્ષે વાવે એટલે પહેલા વર્ષે આવી જાય. આમાં જો આ કલમ છે જરિયામાં જો. હા, જો આ કલમ છે ને, આ કલમ જ છે મિત્રો. આ કલમની અંદર જાંબુ છે, તમે જોઈ શકો છો કે કલમ છે એની અંદર જાંબુ છે, જોઈ લો. તો આ કલમ તમે સોંપી દો એટલે આવતા ટૂંકમાં હમણાંથી ને પહેલે વર્ષે જ આવે. હા, ચાલુ થઈ જાય.